જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આજના નવા અને પાંચમા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. આજે નાઈ ધોઈને થઈ ગયા છે બાબલા જેવા. કોલેજે જવા તો નીકળી ગયા છે, પણ અત્યારે તેનો નજારો તમને બતાવી દઉં. ફાઇનલી ખાખરીયાના પાટિયા પોગી ગયા છીએ, હવે આપણે કોલેજે જવા માટે રિક્ષા પકડશું ને રિક્ષા પકડીને આપણે બસ સ્ટેન્ડે જઈને મિત્રને મળીને કોલેજે જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ. અક્ષિતભાઈ, મનીષભાઈ અને હું કોલેજની અંદર એન્ટર થઈ ગયા છીએ. અર્જુનભાઈ કાંઈક ભણે છે. શું કે અર્જુનભાઈ? બસ મજા મજા ગયો ભાઈ. થોડુંક જોઈ લેવી. સવારનો નજારો કોલેજનો જોવો ને આપણને અક્ષિતભાઈ મળી ગયા. અક્ષિતભાઈ, બ્લોગ શરૂ છે, કાંઈક બોલજો. રામ રામ સીતારામ બધા ડાયરાને. રામ રામ સીતારામ. કિશનભાઈ, રામ રામ ભાઈ સારાને. અર્જુનભાઈ મોજે મોજે જ હોય. શું કે અર્જુનભાઈ? બસ મોજ જ હોય ને આપણે બીજું શું. આ બધી પરજા ક્રેઝ આવી છે. કોલેજે રજા પડી ગઈ છે. માઇન્ડ મજા આવી તા તો રિક્ષામાં ગેસ ફૂટી ગયો. ફાઇનલી કોલેજેથી ઘરે બી આવ્યા છે. ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છે કોલેજેથી. ખાઈ પીને સીમમાં બધી વહેવું ને તડકાની તપી ગઈ છે. પાણીમાં નાખવાનો વિચાર છે, પણ કાકા હજી ટિફિન જમે છે. ટિફિન જમી લે એટલે આપણે ડાયરેક્ટ ભેહુંને પાણીમાં નાખશું. પણ ત્યારે આપણે વહી ગયા છું એટલે તમને બતાવી નહીં શકું કે ભેહુંને પાણીમાં નાખી. અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, કારણ કે કાલે આપણે ગ્રાઉન્ડે નહોતા ગયા, પણ આજે આપણે ગ્રાઉન્ડે જવાનું છે. ગ્રાઉન્ડે જઈને આપણે દોડવાનું છે અને મજા કરવાની છે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણી વેવના સ્વિમિંગ પુલે. તમને નજારો બતાવી દઉં. જો આ છે અમારી નદીમાં કમાડિયા ખોલ્યા છે એટલા માટે પાણી બધું આ સાઈડ આવ્યું છે. અને આ છે આપણી વેવનો સ્પેશિયલ નાવાનો સ્વિમિંગ પુલ. અહીંયા બીજા કોઈ ભેહું ન આવે, ખાલી આપણું ભેહું આવે નાવા હાટું. આ સ્પેશિયલ ભેહું માટે આપણે બનાવેલું છે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ બહારની સાઈડ, અને તમે આમ જોઈ શકો છો. આમ જો કેટલું અહીંથી લગભગ આમ 500-600 મીટર સુધી પાણી હશે. એ બાજુ પાણી આવે છે અને અહીંથી આમ પાણી જાય છે. જોઈ લો, ઓલી બાજુનું જોઈ લો. આ તો નદી ખાલી થવા આવી છે એટલે, બાકી સામે જ પાણી આવે ને સામે જ આ બધું ભરેલું હતું. તે હું પહેલાં અહીંયા જ નથી, આ બાજુ ન આવતી, એવું આ બાજુ ચાલુ કીધું. આ બાજુ પાણી નીકળ્યું જોઈએ છે. इतना बड़ा स्विमिंग पूल तुमने अपनी जिंदगी में कभी भी नहीं देखा होगा. इतना बड़ा स्विमिंग पूल है. સ્પેશિયલ अपनी બહેુ માટે બ્લોગમાં બના રહેજો. તો ગાઈસ કાકા અત્યારે જમી લીધું છે અને અમે જઈ રહ્યા છીએ પાછા ઘરની. હવે આપણે જવા દેવી ઘરે. તો બ્લોગમાં કન્ટિન્યુ. ઉભા રહો. આમ એક બોરવેલ છે ને, એનાથી ડાર ગાળા છે. તો બોરવેલ તમને બતાવશું. આગળ સામે આગળની સાઈડ આપણે જ્યાં ગાડી ઊભી રાખીને એના આગલા ખેતરમાં બોરવેલ છે ને, ડાર ગાળા છે. તો દેખાડીશું તમને, એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈઝ મેં તમને વાત કરી હતી બોરવેલની. આપણી સામું અત્યારે બોરવેલ કામ કરે છે. બોરવેલ એટલે કે ડાર પાડે, આમ મશીન અંદર જાય અને પાણી લાવવાટું પાઇપ અંદર નાખે. જો તમને દેખાડી દઉં. બોરવેલ આપણે ટિફિન દઈને ઘરે આવી ગયા છીએ, હું ને મારો ભાઈ. હાલત બહુ ગંભીર છે. ફોનને ચાર્જિંગમાં મૂકી દઈએ, ચાર્જિંગ ઓછું છે. અને પછી બ્લોગને આપણે કન્ટિન્યુ કરશું.
ગ્રાઉન્ડે જવા માટે સક્ષમ થઈ ગયા છે અને આપણે જોડા બોડા કમ્પ્લેટ મેલડીમાંના દર્શન કરીને આપણે ગ્રાઉન્ડે જવા નીકળી ગયા છીએ. તો બ્લોગને નિહાળતા રહેજો યાર. આપણે ગ્રાઉન્ડે જવા માટે નીકળી ગયા છીએ. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે ગ્રાઉન્ડે. તો આ જો ગ્રાઉન્ડ નો વ્યૂ. સ્ક્રીન ઉપર તમે જોયું એમ અમારા ભાઈ 6 રાઉન્ડ આ ગ્રાઉન્ડના મારી દીધા છે. 2 કિલોમીટર ટાઈમિંગ થોડુંક વધારે આવ્યું પણ 2 કિલોમીટર પૂરા કર્યા છે. કાંઈ વાંધો નહીં, નિરાતે ટાઈમિંગમાં પણ ઘટાડો થઈ જાય છે. દ્વારકાધીશ આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. આઈ હોપ અમારો બ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગલા બ્લોગમાં.